રાહદારીને ચાલવાની 4 ફૂટ જગ્યા પચાવી પાડી. પાંડેસરામાં પોલીસે જ ફૂટપાથ પર દબાણ કરી નવી ચોકી ઊભી કરી. સામાન્ય નાગરિકો ઘરના અને દુકાનોના દબાણો દૂર કરતી કોર્પોરેશન અને પોલીસ હવે સુરત પોલીસ દ્વારા સુરતના પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પોલીસ ચોકી બનાવવામાં આવી છે. એ દૂર કરશે કે નહીં તે મુદ્દો ઊભો થયો છે. સુરતના પાંડેસરામાં ગેરકાયદેસર બનાવવામાં આવેલ પોલીસ ચોકી ઇમારત ડિમોલિશન કરવા માટે ગૃહ રાજ્યમંત્રી અને મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે. સુરતના એક રહેવાસી દ્વારા સુરત શહેરની ટ્રાફિકની સમસ્યાઓ વધતી મુદ્દે રસ્તાઓ પર થઈ રહેલ દબાણ અને પાર્કિંગ વગર રોડને અડીને બનાવવામાં આવેલ બાંધકામોને ટાંકીને એક ફરિયાદ કરી છે, જેમાં દબાણ મુદ્દે કાયદાકીય નિરીક્ષણ કરવા જવાબદાર ખાતું સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર પોલીસ ખુદ આ પ્રકારના ગેરકાયદેસર કામો કરે ત્યારે નાગરિકો ફક્ત ગુનામાં કેમ આવે છે એ મુદ્દે રજૂઆત કરી છે. તેમણે ફરિયાદમાં લખ્યું છે કે સરકારના અને તંત્રના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કેમ નથી થતી અને આવા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા વિલંબ કેમ કરે છે. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ પોલીસ ચોકી પાંડેસરાને તોડવામાં કેમ નથી આવતી. અરજદાર સંજય ઇઝાવા ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ પોલીસ ચોકી પાંડેસરા સુરત ખાતે બનાવવામાં આવેલ કાર્યાલયનું બાંધકામ મહાનગરપાલિકાના નીતિ નિયમ મુજબ નથી અને કોઈ મંજૂરી લેવામાં આવેલ નથી. બાંધકામ અંગે કોઈ પ્લાન પાસ કરાવવામાં આવેલ નથી અને રજા ચિઠ્ઠી મળેલ નથી. બાંધકામ રોડ સીમાથી મિનિમમ 3 મીટરની અંતર જાળવવામાં આવેલ નથી. ગુજરાત હાઉસિંગ બોર્ડ પોલીસ ચોકી પાંડેસરા સુરત ખાતે બનાવવામાં આવેલ કાર્યાલયના બાંધકામ રોડ સીમાથી પણ આગળ બનાવવામાં આવેલ છે. બાંધકામ ફૂટપાથની ઉપર અંદાજે 4 ફૂટનું દબાણ કરીને બનાવવામાં આવેલ છે અને ફૂટપાથ પર દબાણ કરવા અંગે કોઈ મંજૂરી લેવામાં આવેલ નથી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસના ડીજીપી, સુરત પોલીસ કમિશનર અને સુરત મહાનગરપાલિકાના કમિશનરને ફરિયાદમાં લખ્યું છે કે આ પ્રકારના કોઈ પણ ગેરકાયદેસર દબાણ કરીને રોડને બનાવવામાં આવેલ બાંધકામમાં સત્ય અને નીતિથી કાયદેસર ચાલવા માટે બંધારણીય હકથી બનેલ પોલીસ ખાતું કોઈ પણ કાયદેસરની પરવાનગી લીધા વગર માર્જિન છોડ્યા વગર ફૂટપાથમાં દબાણ કરીને ઇમારત બનાવી લોકોને ખોટા સંદેશો પૂરો પાડે છે, જેથી આ ઇમારત તાત્કાલિક ધોરણે તોડી પાડી કાયદેસર મંજૂરી લઈને નવું કાર્યાલય બનાવવા હુકમ કરવા તથા આ ગેરકાયદેસર ઇમારત બનાવવા પાછળ જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના પગલાં ભરી થયેલા નુકસાનની ભરપાઈ કરાવવા અથવા વસૂલવા યોગ્ય હુકમ કરવા માંગ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સબ ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એસ.ડી. પ્રજાપતિએ જણાવ્યું કે આ પોલીસ ચોકીના બાંધકામ અંગેની કોઈ અરજદારની ફરિયાદ મારી પાસે આવી નથી. સોમવારે અરજી મુદ્દે જાણકારી પ્રાપ્ત કરી માહિતી આપવામાં આવશે.